ગણેશજીને વક્રતુંડ પણ કહેવામાં આવે છે. આ શબ્દનો અર્થ છે કે વળેલી સૂંઢ. ભગવાન ગણેશજીનું એક સુંદર સ્વરૂપ છે જેમાં તેમની સૂંઢ વળેલી હોય છે, જેમાં જમણી કે ડાબી બાજુ વળેલી સૂંઢનું અલગ અલગ મહત્વ છે. ટૂંક સમયમાં ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. અનેક ઘરોમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. ભગવાનની મૂર્તિની સૂંઢના સંબંધમાં અનેક મતભેદો છે કે ગણેશજીની સૂંઢ કઈ દિશામાં હોવી વધુ શુભ હોય છે. ત્યારે ચાલો જાણીએ ઘરે ડાબી સૂંઢવાળા ગણપતિનું સ્થાપન કરવું કે જમણી સૂંઢવાળાનું. તો ચાલો ઓળખીએ જમણી સૂંઢવાળા ગણપતિના સ્વરૂપને. જમણી સૂંઢવાળા ગણપતિ દક્ષિણમુખી ગણેશ તરીકે ઓળખવામાં આવે છે અને તેનું મહત્વ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. સામાન્ય ગણપતિની તુલનામાં તેઓ વધુ શક્તિશાળી અને તરત ફળ આપનાર સ્વરૂપ છે. જમણી સૂંઢ દક્ષિણ દિશા તરફ ઇશારો કરે છે. દક્ષિણ દિશા યમ દિશા તરીકે ઓળખાય છે, એટલે કે શક્તિ અને કડક નિયમોની દિશા. આ જ કારણને લીધે આ સ્વરૂપ અતિ શક્તિશાળી માનવામાં આવે છે. આ સ્વરૂપની કરેલી સચોટ પૂજા ઝડપથી ફળ આપે છે. ભક્તને ધન, વિજય, યશ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. બાપાના આ સ્વરૂપને અતિશય જાગ્રત સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ જમણી સૂંઢવાળા ગણપતિ અગ્નિ સ્વરૂપ પણ માનવામાં આવે છે, એટલે કે જો પૂજા વિધિવત ન થાય તો અશુભ ફળ પણ આપી શકે અને વિધિપૂર્વક પૂજા કરવાથી પિતૃદોષ, કાળ સર્પ દોષ અને દુર્ભાગ્યનો નાશ થાય છે. તેમજ વ્યવસાય, ધન પ્રાપ્તિ અને રાજકીય સફળતામાં તેઓ ખાસ ફળદાતા ગણાય છે. ડાબી સૂંઢવાળા ગણપતિના સ્વરૂપનું પણ આવું જ વિશેષ મહત્વ છે. ચાલો જાણીએ. ડાબી સૂંઢવાળા ગણપતિનું મહત્વ ગૃહસ્થ જીવન માટે ખૂબ જ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. આ સ્વરૂપ ચંદ્રની શીતળતા અને શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી લાવે છે. ડાબી સૂંઢવાળા ગણપતિની પૂજા કરવી સરળ હોય છે. તેમાં કડક નિયમો કે કોઈ કઠિન વિધિની જરૂર નથી. તેથી ઘર, દુકાન કે કાર્યસ્થળે સ્થાપિત કરવા માટે આ સ્વરૂપ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સ્વરૂપ સહજ કૃપાળુ છે. વિધિમાં થોડી ખામી થઈ જાય તો પણ અશુભ થતું નથી. આ સ્વરૂપની પૂજા કરવાથી આરોગ્ય સારું રહે છે. કુટુંબમાં સુખ, સંપત્તિ અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. તેમજ સાંસારિક અને આધ્યાત્મિક લાભ પણ થાય છે. જીવનમાં સુખ, શાંતિ, આનંદ અને પ્રગતિ મળે છે. સાથે સાથે મનની એકાગ્રતા અને ભક્તિ વધે છે. આવી જ રીતે સીધી સૂંઢવાળા ગણપતિના સ્વરૂપનું પણ આગવું મહત્વ છે. શ્રી ગણેશજી હિન્દુ ધર્મમાં વિઘ્નહર્તા, બુદ્ધિ પ્રદાતા અને મંગલકારક દેવતા તરીકે પૂજાય છે. શ્રી ગણેશજીની સૂંઢ સામાન્ય રીતે આપણે જોયું કે ડાબી કે જમણી બાજુ વળેલી જોવા મળે છે, પરંતુ કેટલીક વિરલ મૂર્તિઓમાં સીધી એટલે કે ઉર્ધ્વમુખી સૂંઢવાળા ગણપતિનું સ્વરૂપ જોવા મળે છે. આ સ્વરૂપ અત્યંત દુર્લભ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશેષ માનવામાં આવે છે. સીધી સૂંઢ ઉર્ધ્વગતિનું પ્રતીક છે. માનવ શરીરમાં રહેલી સૂક્ષ્મ ઉર્જા જ્યારે જાગૃત થઈને ઉપર દિશામાં પ્રવાહિત થાય છે ત્યારે આધ્યાત્મિક ઉન્નતિ મળે છે. તેથી સીધી સૂંઢવાળા ગણપતિ ભક્તને ભૌતિક સુખોથી આગળ લઈ જઈને મોક્ષ, તપ અને ધ્યાનના માર્ગ પર દોરી જાય છે. સામાન્ય ઘર કે મંદિરમાં આ સ્વરૂપ બહુ ઓછું જોવા મળે છે. તેની પૂજા માટે વિશેષ જ્ઞાન અને નિયમોની જરૂર પડે છે. સ્વરૂપ ખાસ કરી યોગીઓ, તપસ્વીઓ અને સાધકો માટે મહત્વપૂર્ણ છે.